જઈ રહ્યા છીએ કરસેર ગામમાં બથ્થેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો ચાલો આપણે ત્યાં જઈને તેના દર્શન કરીએ અને તેના ઇતિહાસ વિશે વાત કરીએ. તે મહુવાથી 20-22 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. તો ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરીએ. હર હર મહાદેવ. તો મિત્રો આપણે ભોળાનાથના દર્શન કર્યા. અહીંની સ્થાપના અહીંની લોકો એવું કહે છે કે આ 5 પાંડવોની સ્થાપના છે. અને અહીંયા માણસો એવું કહે છે કે લોકો આ ભોળાનાથની શિવલિંગને બસમાં લઈને જોવે છે એટલે એને નામ બથ્થેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે. તો જેની શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તે મહાદેવ તેના બસમાં આવી જાય છે. ચાલો આપણે તેના દર્શન કરીએ. પગમાં એવું છે. આપણે મેક્સ નો આવે તો મેક એવું નથી. કાવા સેજ આમ હરખો હેઠે બેસી જાય એવું લાગે છે. બાકી આવું હોય આવી ગયા ઉભા રહે છે. એક વાર કાળા એક વાર વાહ આવી ગયું કે કાળ સેજ ઓ એ હાલો જો અડી કોને ઉભો રે તને હું પાયાથી બતાવું એને હાલો રેડે દીકરો ભાઈ બા મોટા ભાઈ ઉભા થઈ જાવ. મેં કોને કહ્યું હમણાં મેક છે પાટું નહીં આવે એને તો ભાઈ ધોમ બાકી છે એ આમ નો આવે. બથ્થેશ્વર છે. હાલો એને આવી અજયભાઈ છે આ અહીંથી ભાઈ ભોળાનાથ બસમાં આવ્યા છે બરાબર. ઘણા કટિયા કે માનો કેવો પાસ પાછું જવું જોઈએ તમારે બધે. તો મિત્રો આપણી સાથે છે રાકેશભાઈ, અજયભાઈ, વિજયભાઈ અને ગોપાલભાઈ. તે આપણને આ જગ્યાના ઇતિહાસ વિશે થોડીક વાત કરશે.
આ છે અમારા ગામનું બટેશ્વર મંદિર. તો આ બધા કહે છે પહેલાના ઘડિયાળનું એવું કેવું છે કે બહુ સાદો ઇતિહાસ છે અહીંયા બધે કે આ ભોળાનાથ તમારા બચમાં આવી જાય તેનો કોઈ પેલો પાઠ થઈ જાય છે એવું સાચું છે આ. અને પાંચ પાંડવોએ આ સ્થાપના કરેલી છે. તો મિત્રો કેવી સરસ મજાની આ સ્થળની વાત કરી તો આ સ્થળે તમે આવો અને દર્શન કરો. જય મહાદેવ. જય મહાદેવ. આવી ગયા આવી ગયા હજી કેમ બાર થોડું ઉભો રહે હજી બીજા હાવ આ મૂકીને પણ આ લઈ લેજે હાવ છૂટા હાવ બિંદાસ તું તો ભાઈ નહીં પાર આવે. આ નહીં આયા દાવશે આવશે બહુ વધારે પડતો ગયો. આવડો આયા પડો રહી જાય બસ પડી જા ઘડીક લિંગ નામનું હલાય હલાય ઘડીક લિંગ ને. બસ ભાઈ પડો છે એટલું રહી જાય આ જોડ પર જો ભાઈ ને અડી ગયું હાથ. અડી ગયું અલ્પેશભાઈ કોટડિયાને હાથ. હાથ પાડી દે મને નીલે ધક્કો કરી દે આયા અલ્પેશભાઈ કોટડિયાને હાથ અડી ગયા છે. ખૂબ જ મહેનત કર્યા બાદ અડ્યો. મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાની આ વિશાળ જગ્યા છે અને સમુદ્રની સપાટી સુંદર છે ને અહીંયા તમે જોઈ રહ્યા છો ચારે બાજુ જંગલ જેવું વાતાવરણ છે અને અહીંયા દરિયાકાંઠો છે ને સુંદર મજાની સુપર સપાટીમાં આ સમુદ્ર આવેલો છે ને અહીંની લોકવાયકા એવું કહે છે કે 5 પાંડવોએ ભોળાનાથની સ્થાપના કરી હતી ને અહીં આ શિવલિંગને બથમાં લઈ લો ને જેના સારા પૂન કર્યા છે તેને બથમાં શિવલિંગ આવી જશે તો એટલા નામથી આને બટેશ્વર મહાદેવ કહેવામાં આવ્યું છે. અહીંયા મિત્રો એક સુંદર મજાની સરસ મજાની એક કુઈ આવેલી છે સામે દેખાય તે ને તે દરિયાની કાંઠે એક્ઝેક્ટ આવેલી છે ને ત્યાં અહીંની લોકવાયકા એવું કહે છે કે તે કૂવામાં મીઠું પાણી છે. તો ચાલો આપણે ત્યાં જઈને જોઈશું. તો તમે મારી સાથે છેલ્લે સુધી જોડાયા રહો. આ મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાની આ વિશાળ કૂવ છે અને અહીંયા ઉપર જ તે પાણી આવેલું છે ને આ અહીંની લોકવાયકા એવું કહે છે કે આ દરિયાની સપાટીથી એકદમ નજીક છે ને અહીંનું પાણી એકદમ મીઠું છે. અહીંયા તમે મિત્રો જોઈ રહ્યા છો આ રાકેશભાઈ તે નાસ્તો સાથે લાવ્યા છે ને તે ભૂખા થઈ ગયા છે તો આપણે બધા હપીને નાસ્તો કરી લેશું. હા શૈલેષભાઈ કેવું લાગ્યું આ સ્થળ તમને? બહુ વિશાળ ને બહુ ખૂબ સરસ લાગ્યું છે આ સ્થળ. કાળુભાઈ તો મિત્રો તમને આ અમારો વ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નીચે બેલ આઇકન બટન છે તેને જલ્દીથી ક્લિક કરો જેથી કરી અમે તમારી સાથે આવા નવા ઇતિહાસ વાળા વિડીયો લાવીએ. કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.